ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે ધોરણ 7માં ગુજરાતી વિષય વિશે અભ્યાસ કરવાના છીએ. અગાઉના લેક્ચરમાં આપણે જોઈએ પ્રમાણે આપણે કાવ્ય 2 પર્વત તારાના વિશેષ પ્રશ્નોત્તર લખ્યા હતા. એ પૂર્ણ થઈ ગયા છે. મતલબ આપણો પાઠ 1 ચબૂતરો અને પાઠ 2 પર્વત તારા પૂરા થઈ ગયા છે. હવે આજે આપણે નવો પાઠ 3 મહેનતનો રોટલો વિશે અભ્યાસ કરીશું. એમાં વાર્તા છે. એ હું તમને પહેલા વાર્તા ટૂંકમાં સમજાવું, પછી આપણે ચોપડી પ્રમાણે જઈશું આગળ. બરાબર. મહેનતનો રોટલો ના કવિ પન્નાલાલ પટેલ છે. એમને આમાં શ્રમ, સ્વાશ્રય અને મહેનત વિશે વાત કરી છે. એમાં એક મોચી છે જે ખૂબ જ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને એ ખૂબ જ પરિશ્રમી અને શ્રમ જીવન જીવતો હોય છે. બરાબર છે. એમાં શું હોય છે, હવે તમને ટૂંકમાં સમજાવું તો એમાં એક મોચી રહેતો હોય છે, એક ગામ હોય છે, એમાં મોચી રહેતો હોય છે. મોચી ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક સ્વભાવનો હોય છે. એક દિવસ સાધુ ત્યાંથી નીકળે છે તો કહે છે, મોચી ભગત મજામાં, તમે મને મારા પગરખા રાખો છો? તો તમે કીધું કે પગરખા તૈયાર નથી, હું તમને સીવી આપીશ. તો જે ભગત હોય છે, જે સાધુ હોય છે, એવું કહે છે, સારું, મને ક્યારે સીવી આપશો? તો એમને કીધું કે પરમ દિવસે. તો એમને ભાવ પૂછ્યો, કેટલામાં સીવી આપશો? તો મોચી કહે છે, 1.5 રૂપિયામાં. હવે બીજા આજુબાજુમાં જે પણ હોય છે, બીજા બધા દુકાનદારો, એ 2 રૂપિયા ભાવ લગાવીને ઓછા કરીને 1.5 રૂપિયો કરે છે અને મોચી ભગત સીધા જ 1.5 રૂપિયા જ કરે છે. તો સાધુને કહે છે કે બોલવાના નહીં, લેવાના પૈસા કહો. તો મોચી શું કહે છે, જે બોલવાના તે જ લેવાના. બરાબર. 1.5 રૂપિયો જ લાગશે, હું ઓછું વધારે કરતો નથી. હું વધારે પૈસા કહીને ઓછું પણ કરતો નથી કે ઓછા કહીને વધારે પણ લેતો નથી. બરાબર. મારી પાસે જે બોલવાના એ જ લેવાના. કેટલાક વેપારીઓ એવું કરતા હોય કે તમારે 200 રૂપિયાની વસ્તુ હોય ને તો 300 કહે અને પછી ઘટાડીને 200 કહે, એટલે પછી ઘટાડી દે એટલે આપણે રાજી થઈ જઈએ કે અરે વાહ, અને તો 100 રૂપિયા ઘટાડી દીધા, આપણો લાભ થયો. પણ લાભ આપણો થયો નહીં, એનો જ થયો હોય છે, કારણ કે ખરેખર એ વસ્તુ 200 રૂપિયાની જ હોય છે. બરાબર. એવી જ રીતે મોચીએ શું કહ્યું કે સાધુ મહારાજ, જે બોલવાના તે જ લેવાના. તમારે પગરખા સીવડાવવા હોય તો 1.5 રૂપિયો થશે. તો સાધુ કે સારું, વાંધો નથી. ત્યારબાદ સાધુ એને માપ આપે છે એના પગરખા માટેનું અને પછી પૂછે છે કે હું ક્યારે લેવા આવું? તો મોચી એવું કહે છે કે તમે પરમ દિવસે આ સમયે આવજો. સાંજનો સમય હતો એટલે કે પરમ દિવસે સાંજના સમયે તમે આવજો, તમારા પગરખા તૈયાર હશે. હવે સાધુ કહે, પણ બનાવી દેશો ને, પરમ દિવસે મારે બહાર જવાનું છે. મતલબ તો મોચી કે તમારે જવાનું હોય કે ન જવાનું હોય, તમને આ સમય પગરખા મળી જશે, વિશ્વાસ રાખો. સાધુને પણ વિશ્વાસ પડ્યો નહીં, તો એ 2-3 વાર તો કહેતો જ ગયો કે તૈયાર રાખજો, તૈયાર રાખજો. હવે મોચી તો એના કામમાં પ્રામાણિક, સાધુને તોય સળવળ થયા કર્યું, એને તોય મોચી પર વિશ્વાસ આવ્યો નહીં. તો સાધુ તો બીજા દિવસે સવારે ગયો અને પાછો કહેતો ગયો, કેમ છો મોચી ભગત, પગરખા તૈયાર કરી દેશો ને કાલ સુધીમાં? તો મોચી કે તમે નિરાંતે રહો, તમારા પગરખા તમારા સમય આપેલા સમય પ્રમાણે તૈયાર થઈ ગયા હશે. તો પછી સાધુ કહે છે ઠીક છે. પછી પાછો સાધુ સાંજે ફરીથી આવે છે. પાછો સાધુ કહે છે તૈયાર કરી દેશો ને, કાલે મારે જવાનું છે? તો મોચી ભગત કે તમે નિરાંત રહો, તમને તમારા પગરખા કાલ સાંજ સુધીમાં મળી જશે. પાછા સાધુ બીજા દિવસ સવારે, જે દિવસે સાંજે પગરખા મળે છે ને એ દિવસે સવારે પાછા સાધુ આવે છે. તો મોચી અકળાય છે, મોચી ગુસ્સે થાય છે. મોચી કહે છે, શું નકામા આમથી આમ ધક્કા ખાખા કરો છો? તમને મારી પર વિશ્વાસ નથી? માણસના કામ પર વિશ્વાસ કરવો જોઈએ, એની માણસાઈ સાચવી જોઈએ. બરાબર છે. તમને તમારા પગરખા સાંજે મળી જશે, આખરે એમને ધક્કા ખાશો નહીં. સાધુ કે હા સારું. હવે સાધુ સાંજે આવ્યા ત્યારે જોવે છે તો પગરખા તૈયાર હોય છે. એ પછી મોચીને 1.5 રૂપિયો આપે છે. તો મોચી 2 રૂપિયા આપે છે. સાધુ પાસે 1.5 રૂપિયા હોતા નથી. તો મોચી કહે મારી પાસે છૂટા નથી, તમે છૂટા આપો. તો સાધુ કહે ના, મારી પાસે છૂટા નથી. તે બાજુની દુકાન પર છૂટા લેવા જાય છે. ત્યાં સાધુ પારસમણી નીકાળે છે અને મોચીના બધા જે સાધનો હોય છે ને મોચી કામના, એ બધા સાધનોને સોનાના કરી દે છે. એમની પાસે એક શક્તિ હોય છે, એક એવું પારસમણી હોય છે જેનાથી કોઈ બી વસ્તુ સોનાની થઈ જાય. એટલે સાધુ ખુશ થાય છે કે આ પ્રામાણિક છે, એની કામ પ્રમાણે
એ જે કામ કહે છે એ એટલા સમયમાં એ કામ પૂરું પણ કરી આપે છે, બરાબર છે. તો એનાથી એની પ્રામાણિકતા અને એની શ્રમથી, એના પરિશ્રમથી સાધુ ખુશ થાય છે અને એના જે ઓજારો હોય છે ને એ સોનાના કરી દે છે. એટલે કે એ સોનાના થઈ જાય તો એ વેચીને એ સુખી થઈ જાય. સાધુના મનમાં એના માટે સારો ભાવ હોય. ત્યારબાદ સાધુએ સોનાના કર્યા. ત્યારબાદ પછી મોચી આવે છે તો મોચી એમને પૈસા પાછા આપે છે અને સાધુ કહે છે મુઠ્ઠી ચણાની ભિક્ષા પણ આપી દો ને. તો મોચી કહે છે મુઠ્ઠી ચણાથી શું થશે, લો આ રૂપિયો રાખો. એટલે રૂપિયો આપે છે અને સાધુ કહે છે મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. પછી સાધુ આગળ જતો રહે છે. પછી મોચી બેસે ત્યાં એની જગ્યા ઉપર, ત્યાં જોવે છે તો બધા ઓજારો સોનાના થઈ ગયા હોય છે. તો એ નિરાશ થઈ જાય છે. એને ખબર છે કે આ વસ્તુ કોણે કરી છે, પેલા સાધુ મહારાજે. પણ એના સોનાના ઓજારો કોઈ કામના ખરા? સોનાના ઓજારોથી થોડી બધું કામ થાય, ન થાય ને. એટલે પછી નિશાસો નાખતા નિરાશ થઈને એ બધા સોનાના ઓજારો એક ખૂણામાં નાખે છે અને ઉપરથી જૂના જે એના ઓજારો હોય છે એ ઉતારે છે અને એનાથી કામ ચાલુ કરે છે. બિચારાને 1 વર્ષ જાય છે જૂના ઓજારોમાંથી નવા ઓજારો ખરીદવામાં, એના પૈસા ભેગા કરવા, મતલબ નવા ઓજારો લેવા સુધી એને 1 વર્ષ જાય છે. ત્યાર પછી થોડા સમય પછી એ સાધુ મહારાજ પાછા ફરે છે. મોચી તો તેનું કામ કરે રાખતો હોય છે. તો સાધુ મહારાજ પાછા આવે છે તો કહે છે કે કેમ છો મોચી? મજામાં? કેમ છો મોચી ભગત? મજામાં ને? તો મોચી કહે છે, મોચી તો ઠપકો આપવા માંડે છે, તમે એ જ ને જેને મારા ઓજારો બગાડ્યા હતા, એ જ સાધુ મહારાજ છો ને? તો સાધુ મહારાજને તો નવાઈ થાય છે. સાધુ મહારાજ કહે છે કે આને તો મારો આભાર માનવો જોઈએ. મને તો એમ કે આ તો હું આવીશ એટલે મારા પગે પડી જશે અને આ તો મને ઉતકનો ઠપકો આપે છે. તો પછી મોચી એને કહે, સાધુ કહે છે આને તો વળી તાંબાના તો નથી સમજી લેતા ને, મતલબ કોઈ બીજા ધાતુના તો નથી સમજી લીધા ને કદાચ, એમ કરીને કે ફેંકી લીધા તો નથી ને. એ મોચી ભગતને એવું પૂછે છે કે મેં તમારા ઓજારો સોનાના કરી દીધા હતા, તમને ખબર છે ને એ કોઈ બીજી ધાતુના નહોતા, તમે એને ફેંકી તો નથી દીધા ને? તો મોચી કહે છે ના એ પડ્યા સોનાના ઓજારો, મારે એનું શું કરવું છે? એ ઓજારોથી કામ તો થઈ શકે નહીં. તમારા ગયા પછી એ ઓજારો મારે ખૂણામાં ફેંકી દેવા પડ્યા અને બીજા જૂના ઓજારો કાઢવા પડ્યા અને મને બીજા નવા ઓજારો વસાવતા વરસ લાગી ગયું. હવે મારે સોનાના ઓજારનું શું કરવું? તો સાધુ કહે કેમ શું કરવું એટલે? એ સોનાના ઓજારો વેચીને તમે સોનાના ઓજારો વેચીને પૈસા કમાઓ અને આ દુકાન જે નાની છે એને મોટી કરો, કામવાળા રાખો અને બેઠા બેઠા ખાઓ. તો મોચી કહે છે ના, એવું ન કરી શકાય. ભગવાને જે આપણને આ હાથ પગ આપે છે એ કામ કરવા માટે આપ્યા છે. એ મારા પરિશ્રમનું, એ મારા મહેનતનું, બળનું ફળ નહોતું, એ મારા કમાયેલા પૈસાનું નહોતું, એટલે હું એ ન લઈ શકું. એ મારી પ્રામાણિકતા પર પ્રશ્ન ઊભો થાય, બરાબર છે. એટલે મેં સોનાના ઓજારોને ન વેચ્યા કે ન યુઝમાં લીધા, વાપરવા લીધા, એ મેં પડે રાખ્યા. એનો મારા જીવનમાં કોઈ જ જગ્યા નથી, કારણ કે એ મારી મહેનતનું નથી. એટલે તો સાધુ તો નવાઈ લાગવા માંડી. સાધુ કહે આ મોચી કેટલો પ્રામાણિક છે, એને મેં જે ધાતુઓ એના જે હતા બધા સાધનો એ સોનાના કર્યા, છતાં એને ખૂણામાં નાખી દીધા અને જે પણ હતા સાધનો, જૂના સાધનો લીધા, પાછા વરસ થઈ ગયું એને નવા વસાવતા. તો એના સાધુ પર પોતાના પર પ્રશ્ન થયો કે અરે રે, હું આટલા તપ કરું છું, આટલું કરું છું, મારી પાસે સોનું બનાવવાનું પાછળ નહીં, છતાંય મેં એને પોતાની માટે વાપર્યું નથી અને મેં જે નાના મોટા તપ કરે છે એની પર ગર્વ કરું છું. તો આ તપનું કોઈ કારણ ખરું? આ તપ જે મહેનત કરી એનું કોઈ ખરું મારી પાસે? નહીં. એટલે પછી મોચીને કહે છે, સાધુ મોચીથી ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે કે તમે આજથી મારા ગુરુ છો. તમે સાધુ વિચારવા પડી ગયા. તો મોચી કે શું વિચારો છો? તો સાધુ કહે તમારું નહીં, હું મારું વિચારું છું કે અત્યાર સુધી મેં જે કંઈ પણ કર્યું તો એ ભિક્ષા માંગીને ખાઉં છું, બરાબર? તો મારે પણ મહેનત કરવી જોઈએ ને, બરાબર છે? તો એ પણ મહેનત કરવાનું વિચારે છે અને મોચીને શું કહે છે કે આજથી તમે મારા ગુરુ, આ દાખલો હું જરૂરથી યાદ રાખીશ. અને પછી સાધુ નીકળી જાય છે અને મોચી તો આશ્ચર્યમાં રહીને એનું કામ છોડીને ટકાટક સાધુની પીઠની પાછળ જોયા કરે છે. તો આ પાઠમાંથી આપણને શું મળે છે ઉદ્દેશ, શું બોધ મળે છે કે હંમેશા આપણે મહેનતનો જ રોટલો, મતલબ મહેનતનું જ ખાવું જોઈએ. આપણા નસીબમાં જે છે એ જ આપણને મળી રહેશે. મહેનતથી વધારે કોઈને મળતું નથી અને મહેનતથી વધારે કોઈ દિવસ આપણે લેવું જોઈએ નહીં, બરાબર છે? તો આ પાઠમાં આવું છે. આ આપણે ટૂંકમાં સમજૂતી કરી. હવે આપણે
ચોપડી પ્રમાણે સમજૂતી કરશું. તો હવે ચોપડી વાંચીને આપણે એનું આગળ સમજીશું. બરાબર છે? ચલો. તો છે મહેનતનો રોટલો, એના કવિ છે પન્નાલાલ પટેલ. આ બોધકથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવે છે. મેં કહ્યું એ પ્રમાણે કે આ પાઠમાં શું કરવામાં આવે છે? શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કર્યો છે. મોચી ભગત મફતનો સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. આમ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. મોચી ભગતે ચોખ્ખી ના પાડે છે ને, કોઈ પણ એમ કે એમને જે સોનાના ઓજારો લેવાની ના પાડી દીધી ને કે મારું મહેનતનું નથી, મારા બાવડામાં મારી મહેનતનું નથી એટલે હું એ લઈ શકું નહીં. બરાબર? એટલે એ ચોખ્ખી ના પાડે છે. હવે આપણે વાર્તા તરફ આગળ વધીશું. તો કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. કાશીનગરમાં એક મોચી રહેતો હતો. તે બહુ જ પ્રામાણિક અને સંતોષી પણ એટલો જ. એ ખૂબ જ પ્રામાણિક હતો અને સંતોષી પણ એટલો હતો. મતલબ એને જે કામ કરે એટલામાં એને સંતોષ અનુભવતો હતો. એ કોઈ દિવસ ચીટરગીરી ના કરે, કોઈ પણ પ્રકારનું ખોટું કામ ના કરે. બરાબર છે? એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગરખાનું શું પડે? એટલે એક વખત એક સાધુ આવ્યા કાશીનગરમાં એ મોચીના ત્યાં. એ કહે છે કે મારા પગરખાનું શું પડે? તો મોચી પાસે તો પછી આગળ શું થયું ચલો જોઈએ. મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. મોચી પાસે તૈયાર સીવેલા પગરખાં નહોતા. મોચી પાસે સીવેલા તૈયાર પગરખાં નહોતા. તો એમને સાધુ મહારાજને શું કીધું કે મારી પાસે સીવેલા તૈયાર નથી. સાધુ મહારાજ જ્યારે મોચી પાસે આવ્યા ત્યારે સાધુ મહારાજે મોચીને કહ્યું કે મારા પગરખાનું શું પડે? ત્યારે મોચીએ કહ્યું કે મારી પાસે સીવેલા તૈયાર નથી. મતલબ એ વખતે મોચી પાસે સીવેલા તૈયાર પગરખાં નહોતા. સાધુ કહે, સીવી દો તો શું લો? મતલબ સીવી આપો મારા માપના, તો શું પૈસા લો તમે? એમ. મોચીએ કહ્યું, 1.5 રૂપિયો. મોચી શું કહે છે? 1.5 રૂપિયો. મોચી કહે છે 1.5 રૂપિયો લઈશું. એમ સીવી આપીશ પણ હું લઈશ 1.5 રૂપિયો. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા. પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાનો પણ લેવાના કેટલા? મેં તમને કીધું હતું ને એ પ્રમાણે કે મોચીએ સાધુ વિચારમાં પડી ગયા કે બધાએ તો પહેલા 2 રૂપિયા કીધા અને પછી ઘટાડીને 1.5 રૂપિયા આવ્યા, અને આને તો મને સીધા જ 1.5 રૂપિયા કીધા. બરાબર? એટલે પછી મોચીને કહે છે કે આ તો કહેવાના, લેવાના કેટલા? બરાબર? તો મોચીએ સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવો. હવે મોચી તો પ્રામાણિક હતો. એ તો જે એને શું કીધું કે જે કહેવાના એ જ લેવાના, ના વધારે હું લઈશ ના ઓછા લઈશ, કે જે છે એમાં કોઈ વધારો ઘટાડો થશે નહીં. જે કહેવાના એ જ લેવાના. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? સાધુએ શું કહ્યું? સારું, બનાવી દેજો, પણ ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે. મતલબ એ સાંજનો સમય હતો. તો શું કીધું કે પરમ દિવસે આ વખતે આવી જજો પાછા, ત્યારે તમને તમારા સીવેલા પગરખાં મળી જશે. પગરખાં મતલબ કે તમે આ સમયે પરમ દિવસે આપજો, તમને તમારા પગરખાં મળી જશે. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. શું કહ્યું કે જરૂરથી, પણ મારે પરમ દિવસે સાંજે જવાનું છે, એમને ક્યાંક બહાર જવાનું છે, તો ઢીલ ન થાય. ઢીલ ન થવી એટલે મોડું ન થવું. બરાબર? મોડું ન થાય એમ, ટાઈમસર બનાવી દેજો એમ એમને એવું કીધું. બરાબર? પછી મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. મોચી કહે, તમે ક્યાંય જાઓ કે ના જાઓ એનાથી મને કોઈ લેવા દેવા નથી. તમને પરમ દિવસે આ સમય તમારા પગરખાં તૈયાર મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરાય વિશ્વાસ નહોતો. સાધુને મોચીના વાયદામાં જરાક પણ વિશ્વાસ નહોતો. એમને શું હતું કે આ બનાવશે નહીં, આ પરમ દિવસે આવી છે તો પણ તૈયાર હશે નહીં, કંઈ બહાના કાઢશે કે આમ હતું તેમ હતું, આના કારણે મોડું થઈ ગયું, તમારા માપ નહોતા મળતા, તમારા પગરખાં માટે ચામડું નહોતું મળતું. બરાબર છે? એમ કરીને કંઈક બહાનું કાઢશે. એને મોચીના વાયદા પર, સાધુને મોચીના વાયદા પર જરાય વિશ્વાસ હતો નહીં. બીજે દિવસે વળી એને મોચીને ત્યાં આંટો માર્યો. પાછા બીજે દિવસે આવ્યા, આંટો માર્યો જોવા માટે કે મોચી પાછું પૂછે છે કે મોચી તમને મતલબ મોચી ભગત કાલે પગરખાં તૈયાર હશે ને? બરાબર? આંટો માર્યો અને મોચીને પૂછ્યું, મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ? એણે શું કહ્યું? મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ?
એમને જીવ ઠેકાણે ન રહ્યો, જીવ સરવળ થવા માંડ્યો કે આ મારું કામ કરશે કે નહીં. એટલે બીજે દિવસે સવારે સાધુ મહારાજ આવ્યા અને પછી પૂછે છે કે આપણું કામ કેટલે પહોંચ્યું. મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. શું કીધું? બેફિકર રહો મહારાજ, હું મારો વાયદો ચૂકીશ નહીં. તમને તમારા કહ્યા પ્રમાણે તમને તમારા પગરખા મળી જશે. છતાંય સાધુને શાંતિ ન થઈ. આવું કહેવા છતાં પણ સાધુને શાંતિ મળી નહીં. હજુ તેને મોચી પર વિશ્વાસ નહોતો કે તે પરમ દિવસ સાંજ સુધી એમના પગરખા સીવી દેશે. બરાબર. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારો. પાછી એમને કોઈ શાંતિ વળી નહીં અને પાછા શું કહે છે, લાવને મોચીને ત્યાં ફરીથી આંટો મારી આવું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. મતલબ મોચી કંટાળ્યો કે આ ઘડે ઘડે શું આવવાનું. મેં એમને કીધું છે કે હું પરમ દિવસે સાંજે એમને પગરખા આપી દઈશ તો આપી દઈશ, વળી એમાં ઘડે ઘડે પૂછવા આવવા જવાની અને આંટા મારવાની ક્યાં જરૂર છે. એટલે મોચીએ સાધુની કિંમત કરી, મતલબ એમની આંકડાશ કરી. તેણે કહ્યું, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી. મોચી શું કહે છે? મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. મતલબ સાધુને કેવું હતું કે કોઈ પોતાના વાયદા પ્રમાણે ખરું ઉતરતું નથી, બધા જ પોતાના વાયદા ખોટા બોલે છે. એટલે મોચી કહે છે તમને એવું લાગે છે કે આખી દુનિયા ખોટું બોલે છે, તમને એવું લાગે છે, એટલે ખોટી નાહક ચિંતા ન કરશો, તમને તમારા પગરખા તમારા સમય પ્રમાણે મળી જશે. બરાબર છે. હવે ત્યારબાદ આગળ જોઈએ તો શું કહે છે, તમે માનો છો, નાહક શું કામ ધક્કા ખાઓ છો, સાંજે આવજો જાઓ. શું કહે છે મોચી કે તમે ખોટા ધક્કા ખાશો નહીં, ખોટી ચિંતા કરો છો તમે, તમને તમારા પગરખા મળી જશે, તમારા સમય પ્રમાણે તમારા પગરખા મળી જશે. સાંજે આવજો એમ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. હવે સાંજે આવ્યા સાધુ તો ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. જોયું મોચીએ એને જે વાયદો કર્યો હતો એ એના સમય પ્રમાણે એને પૂરો કર્યો. આ જોઈ સાધુ મોચી પર ખૂબ જ ખુશ થઈ ગયા. આ જોઈ સાધુ મોચી પર ખૂબ ખુશ થઈ ગયા, બહુ જ ખુશ થઈ ગયા સાધુ ઉપર, સોરી મોચી ઉપર. મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. મનોમન સાધુએ કહ્યું કે મોચી સાચુકલો છે, કદી જૂઠું બોલતો નથી, ખરેખર એ ભગત છે. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા, તે પૈસા લઈને ઊભો થયો. મતલબ સાધુએ મોચીને પૈસા આપ્યા તો મોચી પાસે છૂટા પૈસા ન હતા, એટલે તે ઊભો થયો છૂટા લેવા માટે. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, સામેની દુકાનેથી પરચુરણ લઈને આવો. એમને કહ્યું, ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈને આવું છું, હવે મારી પાસે છૂટા નથી. 1.5 રૂપિયો લેવાનો હતો ને, 2 રૂપિયા આપ્યા, એટલે હવે 1/2 રૂપિયા એમને પાછું આપવું પડે ને. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. શું કીધું? રહેવા દો ભગત, એટલા પૈસાની અમારા તરફથી તમાકુ પીજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી. મોચીએ શું કીધું? હું તમાકુ પીતો નથી. જુઓ, આ જગ્યાએ કદાચ મોચી ખોટું બોલ્યો હોત કે હા સારું, ભલે ને તમાકુ નથી પીતો પણ એમની પાસે 1/2 રૂપિયો તો વધારાનો આપી શકત ને, પણ મોચીએ એવું કર્યું નહીં. મોચીએ એની પ્રામાણિકતા પર અડગ રહ્યો. એને જે એના ઉસૂલો હતા એને જમાવી રાખ્યા. એ એના નિયમબદ્ધ હતો તો એ નિયમબદ્ધ પ્રમાણે રહ્યો. એને 1 રૂપિયો પણ હરામનો લીધો નહીં. એમને કીધું, સાચું જ કહી દીધું કે ના, હું તમાકુ પીતો નથી એટલે હું વધારાના પૈસા લઈશ નહીં. તમે બેસો 2 મિનિટ, હું સામેના દુકાનેથી પરચુરણ લેતો આવું છું. બરાબર. પછી આગળ જોઈએ તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો. તમે તમાકુ ન પીતા હોય તો કંઈ વાંધો નહીં, અમારા તરફથી પગરખા સીવવા માટે જે દોરી હોય ને એ લાવી દેજો. તો કે ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. ત્યારે શું કહે છે કે હરામનો પૈસો મને ખપે નહીં. શું કહે છે મોચી? હરામનો પૈસો આપણને ખપે નહીં. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો તો સાધુ મોચીની ભાવના જોઈને એના પર ખૂબ જ ખુશ થયા. હવે જ્યારે સાધુએ મોચીને એવું કીધું કે તમે 2 રૂપિયા આપ્યા તો કીધું કે 1/2 રૂપિયા હું સામેની દુકાનથી પરચુરણ લઈને આવું છું, તમે ઊભા રહો. તો સાધુ ભગત શું કહે છે કે રહેવા દો મહારાજ, રહેવા દો મોચી ભગત, આટલાની તમે તમાકુ પીજો. તો શું કહે છે? હું તમાકુ પીતો નથી.
તો કઈ વાંધો નહીં, તમાકુ ન પીતા હોય તો કંઈ નહીં, તમે આટલા પૈસાની મારા બૂટ સીવવા માટેની દોરી લાવજો. તો ઓછી વખત શું કહે છે, ના અમને આવું ખપે નહીં, મહેનતનું મતલબ આવી રીતે મહેનતનું ખપે નહીં, હરામનો પૈસો મને ખપે નહીં. તો સાધુ મહારાજ તો આની પ્રામાણિકતા પર ખૂબ ખુશ થઈ ગયા. બરાબર. મોચી સાબની દુકાને પરચુરણ લેવા ગયો તો સાધુ તો મોચીની ભાવના જોઈ એની પર ખૂબ ખુશ થઈ ગયા. તેમણે હળવે કરીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. હવે એમની પાસે જે પારસમણી હતો ને, હળવે કરીને એમને પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી લીધો. મતલબ કોઈ જોવે નહીં, આજુબાજુ જોયું, પારસમણી કાઢ્યો અને એમના જે મોચીના ઓજારો હતા એની ઉપર ઘસી નાખ્યો. બધા ઓજારો સોનાના થઈ ગયા. એ પારસમણીમાં એટલી તાકાત હતી કે જે પણ વસ્તુ મતલબ જે બી વસ્તુ પર એને ઘસવામાં આવે તો એ વસ્તુ સોનાની થઈ જાય. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. પછી મોચી આવ્યો ને એટલે મોચીએ તેમની પાસેથી પૈસા આપ્યા. મોચીએ એમને જે બાકીના પૈસા હતા એ આપી દીધા અને પાછા શું કહે છે, મુઠ્ઠી ચણાના પૈસા ભિક્ષા માટે આપશો તો ભગવાન તમારું ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો થયો. એને મુઠ્ઠી ચણાના પૈસા જે શું 1 રૂપિયો કાઢીને 1 રૂપિયો આપ્યો અને પાછું શું કહે છે કે લો, મુઠ્ઠી ચણાથી શું થશે? અને એ પછી દુકાન તરફ આગળ વધ્યો. એટલે જોઈ મોચીની કેટલી પ્રામાણિક સ્વભાવ છે. એમને અડધો રૂપિયો સાધુએ વધારે લેવાનો કીધો તો ન લીધો અને પાછા સાધુએ ભિક્ષા માટે પૈસા માંગ્યા તો રૂપિયો આપ્યો. એટલે એને તો પેલા પગરખા અડધા રૂપિયામાં પડ્યા, એને નુકસાન થયું. છતાં પણ એને એની પ્રામાણિકતા જાળવી રાખી. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. મતલબ મુઠ્ઠી ચણા તો એની પાસે હતા, છતાં પણ એને મોચીની પરીક્ષા લેવા માટે ભિક્ષા માંગી. બરાબર. પછી આગળ મોચીએ દુકાન ઉપર આવી જોયું તો બધા જ ઓજારો સોનાના. બરાબર. મોચી દુકાન પર આવી જોયું ને તો બધા ઓજારો સોનાના થઈ ગયા હતા. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. એ સમજી ગયો હતો કે આ કામ કોઈ ન કરે. કોણ કરે? પેલા સાધુએ કર્યું લાગે છે. એને આ મારા બધા જ ઓજારો સોનાના કરી નાખ્યા છે. બરાબર. મોચીનો તો જીવ બળી ઉઠ્યો. તે દિશાસો નાખી બબડ્યો, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? હવે એને તો ખુશી થવાની જગ્યાએ એને તો નિશાસો નાખ્યો. એ નિરાશ થઈ ગયો કે હવે હું આ સોનાના ઓજારોનું શું કરીશ? સોનાના ઓજારોથી થોડી કામ થશે મારાથી. હવે હું મારું કામ કેવી રીતે કરીશ? એ દુઃખી થઈ ગયો. એનામાં પ્રામાણિકતા હતી. નતર જો એ ખોટો હોત તે ઓજારો જોઈને ખુશ થઈ ગયો હોત અને એ ફટાફટ સોનીને વેચીને ખૂબ પૈસા કમાયો હોત. પણ એને એવું કર્યું નહીં. એ પ્રામાણિક હતો. એને કીધું હતું ને કે મને કોઈ હરામનો પૈસો ખપે નહીં. એટલે એને શું કર્યું? એ ઓજારોથી કોઈ કામ થાય નહીં. પછી એને આગળ શું કર્યું આપણે જોઈએ. તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. હવે એને એ ઓજારોનું તો કંઈ કામ હતું નહીં. એટલે એને જે સોનાના ઓજારો હતા ને એ ઓજારોને ખૂણામાં નાખ્યા અને ઉપરથી જૂના ઓજારો કાઢી અને કામ શરૂ કર્યું. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. બરાબર. એને તો મનોમન એવું વિચારતો હતો કે ગમે તે થયું પણ સાધુની ઈચ્છા તો મને સુખી કરવાની જ હતી ને. ભલે હું હરામનો પૈસો નથી લેતો પણ એમના મનમાં તો મારી માટે સુખ જ ઉપજ્યું ને. બરાબર. એટલે એને સાધુ માટે પણ કંઈ ખરાબ ના બોબડ્યો. બરાબર. પછી બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ નવા ઓજારો વસાવી શક્યો. એને 12 મહિના મજૂરી કરી ત્યારે એ માંડ નવા ઓજારો વસાવી શક્યો. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો. ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? હવે એક દિવસ એ કામ કરતો ભજન ગણગણતો હતો. ત્યાં એના કાને અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? મોચીએ જોયું તો એ પેલા સાધુ જ હતા. તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? શું કહ્યું? એ ખુશ થવાને બદલે ગુસ્સે થયો. એને ઠપકો આપતા કહ્યું કે મારા ઓજારો બગાડી જનાર તમે એ સાધુ મહારાજ ને? બરાબર. શું કહ્યું? એને ઠપકો આપ્યો અને કહ્યું કે તમે મારા ઓજારો બગાડી જનાર તમે એ સાધુ મહારાજ ને? ગુસ્સે થઈ ગયો. એ ઠપકો આપતા એવું બોલ્યો. હવે આપણે આજના લેક્ચર સુધી આટલો જ પાઠ રાખીશું. બીજો પાઠ આપણે બીજા લેક્ચરમાં કરીશું. તમારું આજનું હોમવર્ક શું રહેશે કે મહેનતનો રોટલો જે પાઠ છે એ તમે ઘરે વાંચો અને એમાંથી કોઈ અઘરા શબ્દો લાગતા હોય તો એ ટીક કરીને રાખો અને એને અઘરા શબ્દોનો ઉકેલ લાવવાનો ટ્રાય કરો.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પાઠ પૂરો કરીશું અને હું તમને પાઠના અઘરા શબ્દો પણ લખાવીશ. આજ માટે બસ આટલું જ. થેન્ક યુ.